નમસ્કાર, સરદાર સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ભાણગઢમાં થોડા વર્ષો પહેલાં કાળુભાર નદીમાં પૂર આવવાને કારણે બેટમાં ફેરવાયું હતું। ચોમાસામાં પાણીની સમસ્યા, ઉનાળામાં તરસ્યા રહેવાની સમસ્યા, એમ એક પછી એક સમસ્યાઓથી ઘેરાયેલું ભાણગઢ અને ભાણગઢ જવા આવવા માટે નદીનું વહેણ પસાર કરી ભાણગઢ જવાતું હતું। અનેક રજૂઆતો બાદ આ નદીના રસ્તા પર કોઝવે બનાવવામાં આવ્યો હતો, પણ ભ્રષ્ટાચારનો ભોરિંગ તો ચાલુ વર્ષે જ સામાન્ય વરસાદમાં જ કોઝવે ધસી ગયો અને ફરી એક શાંત પડેલી સમસ્યાએ માથું ઉંચક્યું છે। ગ્રામજનોની મુશ્કેલીઓમાં વધારો થતાં વૈકલ્પિક રસ્તો ગ્રામજનો દ્વારા કાઢી આ પાણીમાંથી પસાર થવા પતરાની હોડી બનાવી રસ્તો પસાર કરી રહ્યા છે। અહીંના વિદ્યાર્થીઓને અભ્યાસાર્થે જવા આવવા માટે ફરજિયાત જીવ જોખમમાં મૂકી અભ્યાસ કરવા જઈ રહ્યા છે। તો શું તંત્ર આ બાબતે કોઈ નક્કર પગલાં લેશે ખરું? રિપોર્ટિંગ વિપુલ બલિયા, સિહોર। વ્યાસ નેરે શું